આ ગુંદાવાડીમાં કેટલી ગળદી હતી કા ઝીણકા. મમ્મી એટલે જ મેં હે ને તારા કપડા બાકી રાખી દીધા. અત્યારે હે ને ત્યાં ઓલી આપણે દુકાનમાં ગયા તા, ત્યાં કેટલી હાડીઓ હતી જોઈને તે કેવી મસ્ત છે. હજી હે ને જો મારે ઘરનું તોરણ લેવાનું હે, પછી ઓલા લાપસુબ લેવાના હે, કેવી કેવી નવી ડિઝાઇનો આવી હે. લઈ લો લેવા ગુંદાવાડી. પણ આ તાર બાપને ખાવાનો ટાઈમ થઈ ગયો, વળી એનું નહીં રાંધીને તો વળી કાલે આપણને પૈસા નહીં દે. જો અત્યારે મારી કટલેરી આવી ગઈ, પછી મારી 4 હાડી આવી ગઈ, હવે બાકી કોનું રહ્યું તો કે તારું. મારું બરાબર હે ને? હાલ હવે થઈ ગયા બુસ્કોટના બટન હરખું થઈ ગયું બધું. તમે ક્યાં ગયા હતા? અમે ગુંદાવાડીમાં બધું લેવા, પછી અત્યારે જો તો ખરી કેવી ગળદી હે. હાડી મમ્મી જો મેં 4 હાડી લીધી, પછી એક લેગીસ કુર્તી લીધા, પછી જો આ કટલેરી લીધી બધી જો, અને એક પર્સ લીધું. કેવું સરસ હું લેવી કટલેરી બધું વિખતા નહીં અત્યારે, પછી મને પાછું દેવા મોકલો હો. આ કાઈ વાંધો નહીં, મારે મોડું થાય છે, મારે એક મીટિંગ છે એટલે મીટિંગમાં જવાનું છે. તમારી ઉપાધિ ન કરતા. તો બસ ક્યારે આવું? સાત તો વેલા આવી જા કોણ આવે પછી. એ હું માર ટાઈમ તાર આવી જાય. જો કેટલી બધી લીધી, બધું લઈ લીધું. હા લાગજે પાછો જા, અને કબાટ મારો કો મૂકી દો. હા હાલો હાલો હાલો. હવે હું કહું કઈ જમવાનું બનાવી નાખું પછી જાઉં. મારી ઉપાધિ ન કરો ખાવાની, તમે માં દીકરો ખાઈ લો. પણ તમારા ખાવા આટું થઈને અમે ઠેઠ અહીંયા રિક્ષા કરીને આટલું હાલીને ધક્કો ખાધો. પેલા કીધું હોય તો અમે ઠેઠ ધક્કો ન ખાઈને મારે તોરણ ને બધું જો આ મામા ઉંબરા ઉઘાડા છે. કાઈ વાંધો નહીં, બધું લેવાઈ જાય. મારે ઇમરજન્સી મીટિંગ છે એટલે હું જાઉં છું, અને મેં મમરા ખાઈ લીધા વાઈટ કલર હાલ છે દી નીકળી જાય. તો મને નહોતી ખબર કે મમરાથી પેટ ભરલે નકર હું આવત જ નહીં ઠેઠ ધક્કો ખાવા. રિક્ષા ભાડું બગાડી, હવે પાછું અમારે રિક્ષા ભાડું બગાડીને જવાનું. તમારાથી એક એવો કંટાળો આવે ને પછી અમુક વખતે એ તો બીજો ઘરવાળો કામ પતે. વખત નથી લેવા દેતા, કઈ દેતા હોય તો હવે કઈ દઈશ જાઓ. ઉપાધિ કઈ ન કરતા. ઉપાધિ અમે ક્યાં કરી, તમે જ કરો છો બધી. ટાઈમે આવી ગયો ભાઈ, વેલો આવ્યો. ઘરે જા, હુઈ જા, આરામથી આવ. એવી વાત નથી, થોડું કામ હતું, ઘરે કોઈ હતું નહીં. તાર ભાભી ની ગયા તા ગામમાં. આપણે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હે તો તને ખબર ન પડે. ટાઈમે આવી, ટાઈમે પોગી આપણે. પછી હું ક્યાં ના પડું, એટલે ગાય ભાગે. એમ ગાય ગા નહીં ભગાય. પરમદી આટલો શર્ટ હતો, આબરૂ ગઈ. કાલે હતો, આજમાં ચેક કરવું જોઈએ, કારણ કે આજ મીટિંગ છે. ઓલા ઓફિસ વાળા આબરૂ કાઢી જાય ને ત્યાં સુધી હાલે હવે રોડવી લઈ. પણ આજે ઓલા બહાર ના આવીને જો આબરૂ કાઢી જાય ને, પથ્થર ખંડાઈ જાય. ચેક કરી લ્યો હાલો. પેલા તો બગડ બરોબર છે. પેલા ભાઈ બધું બરોબર જ છે. હું આ જો આ બરોબર, આ ક્યાં મજૂરી કામે જાસ તું આ ઓફિસ પછી? હે આવું નો હાલે, આબરૂ જાય. કાઈક વ્યવસ્થિત કપડા પહેરે. ઓલે તાર બાયડી ની કેવા ટીપ ટોપ થઈને રખડતા હોય, તારે આવું નાવું હોય. હું તને વાત કરું મારા મનની. હા હું મેં આદિ લગન કોઈ દી મેં મારું જિંદગીમાં નથી વિચાર્યું. કા હું મારી ઘરવાળીનું અને છોકરાનું વિચારું કે ઈ બે રાજી ને તો મારો આત્મા રાજી. જગતના ભાઈડા એવું વિચારતા હોય કે અમારે અમારા મોજ શોખ કરવા હે, ઘરને કાંઈ નથી જોવું. ઘરની બાયડી ભલે ને ડૂસા જેવા લુગડા પહેરતી હોય, પણ હું કોઈ દેવું નથી વિચારતો. એટલે હું તાર ભાભીને અને મારા છોકરાને ખુશ રાખું. મેં કોઈ દી મારું નથી વિચાર્યું. ઓફિસમાં કામે જાઉં છું, સારા લુગડા પહેરું, મને ઓફિસમાં ફાવે છે એટલે એ મને પગાર દે છે. પણ બગડી તારો આટલો પગારે કઈક ખુદ માટે લેવાય ને. પણ હવે મને એવો શોખ જ નથી જિંદગી ઉપરથી. મને એક જ શોખ કે કામ કરું અને બાયડી છોકરાઓને રાજી રાખું. હાલ હાલ ભાગી, મોડું થાય છે. એક કામ કર, તું જાને, મારે કામ યાદ આવ્યું, હું પતાવું અને તું ત્યાં પોગીશ ને ત્યાં હું પોગી જઈશ. જાને જા જા. તો મારે હાલીને જવું ને. અરે રિક્ષા કલે નાઈટ નો દે, હવે એટલો લોભ ન કર જાન ભાઈ. મારી વાત તમે રિક્ષા વાળો 50 રૂપિયા લે આપણે ઓફિસે. હું દઈ દઈશ 50. ભાઈ તું જાને મારો એ ભાઈ. 50 રૂપિયા હોય તો ખાઈ જાય. મારે કિશોરીને પાણીપુરી ખાવા કામ ન આવે, મારો છોકરો ને બે ન ખાઈ આવે. એ હું પાણીપુરી ખવડાવી દઈશ, તું જાને અહીંથી એમ કહું છું. તું આવે ને ગયા જા. હા તું પોગ. હાલ હું આવું. જો તો ઝીણકા આ હાડી કેવી લાગે છે? ઓય મસ્ત લાગે મમ્મી. આ ક્યારે ધનતેરસે પહેરું કે કાળી ચૌદસ ના કે ક્યારે પહેરું? ધનતેરસ ના દિવસે. ધનતેરસ ના દિવસ છે. ઓકે. તમે દીમાં 5 ગાડી બદલાવતા છો ને? હે તો તમને ખબર તો હે તેજ ભાઈ નથી ખબર?
તમે 5 થાળી બદલાવો, ઓલાને કઈક કપડા લઈ દ્યો. ઓલાની વાહે અમારે આબરૂ જાય આખી ઓફિસમાં. કા પણ હું થી આટલા તૂટલા કપડા પહેરીને આવે. આજ કેટલી મસ્ત ઇમ્પોર્ટન્ટ અમારે મીટિંગ હતી. આયા ડાઘો તો આવું હાલે બહારના આબરૂ કાઢી જાય. સમજતો જ નથી. તમે તમારી ખરીદીમાં એમને ફાટલા કપડા ક્યારે પહેર્યા હતા? અરે પરમદી બગલે ફાટલું હતું. આખી ઓફિસમાં બધા દાંત કાઢે ને એકવાર આયા ફાટલું હતું. અરે પણ એને તમારા હાટું લ્યો, એના હાટું એક કઈક વસ્તુ નો લઈ આવે. પણ એને એવો કઈ શોખ જ નથી. વરના વતલે દિવસે એકવાર લેતા હોય તો ભલે, નથી સમજતા હું કરું. આજે મેં પૂછ્યું જ મન કે હું મારી બાયડીઓના અને મારા છોકરાના શોખ પૂરા કરું ને એમાં જ રાજી હું. તમારે કઈક વિચાર આવે એના હાટું કઈક લેવાય. ઈ નથી સમજતો, તમે તો સમજો. હા સાચી વાત છે હો. કાંઈ વાંધો ને, હાલો તો હવે હું હે ને કઈક રસ્તો કરું. એનું મારે કઈક કરવું તો પડશે ને. આવી આબરૂ કાઢે ઈ તો મને નહોતી ખબર. આ તો ઠીક છે તમે આવીને કીધું નકર નકર તમે નો લેત કાંઈ. તમારે લીધા રાખે. સાચી વાત છે. કાંઈ વાંધો ને, હાલો હવે તમે આજથી જોજો. હું એનું બધું આખી જિંદગી જ બદલાવડાવી નાખીશ. તમે જોઈ લેજો. અરે મને આવી કઈ ખબર જ નહોતી. ઈ તો ભૂલ થઈ જાય. બેહો તો ખરી, હાલો ચા પાણી તો પીવો. મારે ઈ કીધું એમ આવી ગયું. તમને શર્ટ લઈ આવો ને કઈ ખારા એના માયલા. હવે તમે હે ને ખાલી મારા વરના લુગડા જોજો ને પછી મને કહેજો કે ના તમારા જેવું કોઈ નહીં એમ. હું જેમ ટીપ ટોપ રહું ને એમ જ એને રાખવાના હે, તમે જોજો. ઓકે હો ને? એ આવજો ઝીણકા. તાર પપ્પાને ફોન કર, એને કઈ ઘરે આવો. મીટિંગ પૂરી થઈ જાય ને એટલે બિચારા એમ નહીં. તો આજે આપણને ખબર પડી આપણા આટલું કેવું વિચારે. ઈ એના શરીરે હારા કપડાં નથી પહેરતા તો આપણી ભૂલ છે ને. સાચી વાત છે. મારો થોડો ઘણો તો વાંક છે. જ્યારે પૈસા દે ને ત્યારે હું તારા ને મારા જ લુગડા લઈ આવું. એનું તો આપણે કાંઈ વિચારતા જ નથી. હે તો હવે આપણે એનું બધું કરી. તો એને ફોન કર અને એને તું એમ ન કે તો એને એમ કે ને કઈ પપ્પા મારા કપડાં લેવા જવા હે, તમે હાલો અમારે ભેગા. હલો પપ્પા. હા બેટા, મીટિંગ પૂરી થઈ ગઈ? ના, થોડીક વાર લાગશે. કા મારા કપડા લેવા જવા હતા. એ કાઈ વાંધો નહીં, મારા દીકરા આવીને તને લઈ જજો બેટા. જલ્દી આવશો ને? હા જલ્દી આવો. હલો. હા હવે કાઈ વાંધો નહીં બેટા, તને દિવાળી આવે હે ને? હા, મજા કર. 5 જોડી લુગડા લઈ દે. હા પપ્પા આવો. હલો. હા શું કીધું? હમણાં પપ્પા આવે. મીટિંગ પૂરી થઈ નથી. હમણાં 5-10 મિનિટમાં આવું. આજે કે આપણે બે કપડા બદલાવીને તૈયાર રહી ત્યાં તાર પપ્પા આવે ને એટલે પછી ગામમાં જોયા છે બધું લેવા. હાલ બેટા, તાર માં ક્યાં આવી ગયા? અરે આવી જ જાવ ને બેટા. હે બેટા, તારો ફોન આવે અને હું નો આવું એવું બેયનું કહી દે. આગળ મસ્તીના કપડા લઈ દેજો પપ્પા. બટા મારી વાત સાંભળ. એક કઈ તહેવારમાં મેં તને નબળા કપડા લઈ દીધા હે? ના પપ્પા. તું જી કપડા ઉપર આંગળી મૂક ઈ કપડા મારા દીકરાને લઈ દઉં છું. હા પપ્પા. તારી માં જી વસ્તુ પર હાથ મૂકે ઈ વસ્તુ તારી માને લઈ દઉં. હા પપ્પા. કોઈ દી મેં તમને તમારા મોઢા પડી જાય એવી વાત કરી? ના પપ્પા. મારે તમને જ રાજી રાખવા હે. હવે મારે છે કોઈ હે? બટા ઉપાધિ કરમાં દિવાળીનો તહેવાર નજીક આવે હે ને, મારા ભાઈબંધે મેટવાડામાં દુકાન કરી હે કપડાની. તને 1 નંબર કપડા લઈ દઉં. મારો દીકરો આ જોડી પર હાથ મૂકે તી લઈ દઉં. ઓલી જોડી પર મૂકે તો ઓલી જોડી લઈ દઉં. કેટલી લેવી બોલ? 5 ને મારા દીકરા હાથ. હા. અરે હાથ જોડી. હા પપ્પા. હાલો મારી વાત સાંભળો. હા તમે ગાય ગા તૈયાર થઈ જાવ. એમને તો હું શું કહું, હમણાં ઓલા નવા લેગીસ કુર્તી લેવી પહેરલો. આમાં આ તે હાડી નથી પહેરી. હાડી નથી પહેરવી, લેગીસ કુર્તી પહેર લે. અને બટા તું હમણાં હું ટી-શર્ટ બદલાઈ લઉં પપ્પા. મસ્તીનું પહેરજે ને, ભાઈબંધની દુકાને ખરાબ ન લાગે. અને તમે બદલાવી હાલો. તમે મારી ઉપાધિ મેં લીધી. મારા હા શર્ટ અરે હાઈ ક્લાસ છે અને કાંઈ ઘટતું નથી. વાહે ફરો તો વાહ જો ડાઘો શેનો છે આ? ઈ ભાઈ ઓલો દોરી હુઈકો તને કાટનો ડાઘો થઈ ગયો. ઈ તમે મારી ઉપાધિ કરો માં. તું ઓલા નવા લેગીસ કુર્તી લેવી ને ઈ પહેર લે. તું મારો દીકરો ટી-શર્ટ પહેર લે. હાલો અમે બે તૈયાર થઈ જાય હો. અને આપણે ભાગવું છે મેટોડા. એ હા આ જો આ ખાલી એને 100 પીસમાં રાખ્યા હે. બધા જોવે ને? જીણકા બધા ઇંગ્લિશ કલર છે. હા મસ્તીના. જીણકા, આ મારા ભાઈબંધની દુકાન છે. 7 જીન્સ અમે હાયરે ભણતા અહીંયા. હે અને આની દુકાન કેવડી છે તને ખબર છે? અંદર જાતો ખરા એકવાર. અને કપડાની ડિઝાઇન એવી છે. હા જોઈને જ ખબર પડી કે પપ્પા હે. હા મારા દીકરાને દિવાળી જો કાંઈ ઘટવા ન દઉં. લુગડા પહેર્યા હોય ને તો 5 જણા તને પૂછવા જોઈએ કે જીણકા આ તારા પપ્પાએ ક્યાંથી કપડા લઈ દીધા. ના પેન્ટે હારા હે જો. હાલો ને હાલો, જલ્દી વાતો હાલો. કરો માન. એક નંબર પપ્પા. થાય પછી 1 નંબર. મેં તને ઘર જ વાત નહોતી કરી? હા. સંજયભાઈ બોલો. આ દિવાળીનો તહેવાર આવે છે
અને છોકરાએ માથા કોઈ કરી પપ્પા કપડા લઈ દ્યો. હવે એક ને એક દીકરો હા લુગડા લઈ દેવા પડે ને. લે દે આને હાઈ ક્લાસ કપડા બતાવો અને હાથ જોડી કાઢો. પેલા મારા નહીં, તો પેલા મારા પપ્પાના. હા હા કા તો તમારે નથી લેવાના ઓફિસે જાય એવા કપડા કાઢી દ્યો હમ એક નંબર ટનટનાટ. પછી મારા કાઢજો. પછી એક ડબલે જાય એવા પેલો ચડોડી નો આવે એવા એવા નો મળે ધીરકા કા એવા નો મળે એવા નો મળે. ના ઘરેથી જ સમજાવે કે મોઢામાં જીભ ઘડીને ઉભા રહેજો તો અહીંયા આવીને તો લવા. પપ્પા તો ઈ બાપેલા તમારા કપડા લ્યો પપ્પા. સંજયભાઈ હાઈ ક્લાસ કપડા કાઢી દ્યો. જો કે મને તો શોખ જ નથી કોઈ જાતનો. હું તો મા દીકરાના શોખ પૂરા કરતો. પણ આજ મને ખબર પડી કે આવડા બેયને મારું પેટમાં બરે છે. નકર અત્યારે કેટલી બાયડી એવી હોય કે ભાઈડા ભલે ને એની રીતે રખડે રેલગાડી ડબ્બા રખડતા એમ. પણ મારી બાયડીએ મારી કદર કરી એટલે મારા હાટું લુગડા કાઢી દીધું હાઈ ક્લાસ. હાલો બતાવી દો એક અમારા ભેગા ફરવા આવો ઈ કપડા કાઢજો હો. હા હા એમ બધા અલગ અલગ કાઢજો. પેલા મારા પપ્પાના એક નંબર કાઢી દો. બધા અલગ અલગ કપડા. બતાવો તમે હાઈ ક્લાસ હાલો. હવે આ કપડા પહેરીને ઓફિસે જઈશ ને એટલે જમાવટ આવી છે. ઓરે આ તો જો આજે આ પહેરીને ફરવા હા હા આ તૂટેલું છે કે શું છે? હવે ઈ એવી ડિઝાઇન છે ઠેક ફેશન વાળા અત્યારે ફેશન વાળા પહેરવાના હોય ને હા હા આ ભાઈ આમાં ઓલો આમાં આ નાના પંચાવનનું કઈક નામ કહેવાય શું કહેવાય એન્કર પેન્ટ આ એન્કર જો આ પહેરશો ને અલા હો ને એનાથી પગ દુબળા લાગશે હે હા હા આમ ચોટી જ જાય પગે એવા હું ઈ સારું લાગશે હો તો એક આ લઈ લે. હા ઈ એક લાગશે એવો કલર નથી તમારે ભાઈ ઓછી હે ને ઓલા આના શર્ટ એક હે ને ઇંગ્લિશ કલર હોય ને એવા જ બધાય બતાવજો તમે બાર રાખ્યા ને ઈ બહુ કલર સારા એવા કલર બતાવો શર્ટનું વાહ હે હા હા બતાવો બુસ્કોટ બતાવો બુસ્કોટ બુસ્કોટ નહીં નહીં શર્ટ હા શર્ટ આ રીતના પ્રિન્ટ મારશે ને હા હાલે જ ને. પ્લેન વધારે બતાવજો નકર ચિત્રામણા જ લાગશે બધાય પેરી પેરી જાહે હાવ પ્લેન જેટલું પ્લેન હા હું ઓફિસમાં જાઉં છું સમજાણું. અમારા પપ્પા એક મેચિંગ કરો. આ મેચિંગ જ છે જમા દીકરો આ નહીં આવી રહ્યા. હાલો ઈ એક થોડી થઈ આ બ્લુ કલર હે ને એના ઉપર કઈ મળી જાય ના આવો ફૂલ વાળો નથી લેવો અરે વ્યવસ્થિત આપો મોરી મારા ભેગા ફૂલ વાળા પહેરીને નહીં ફરવા પોપકોર્ન આવવાનું. માં જાય તો પોપકોર્ન માં પણ મળી જાય મોરી જીવ બરે હે ફરી ફૂલવાળો પહેરીશ ને કોક બીજા હમું જોહે તો હા, એટલે હમ હા કેમ છે કપડા? હા ઓલો ગ્રે કલર નો બતાવો તો ભાઈ આ ગ્રે કલર જો હારો હે આ હે ને કાળા પેન્ટ ઉપર હારું લાગે જો હે ને હા. મસ્તીનું હવે જીડકા તારે પેલા તમારો લઈ લ્યો. મેં આ લીધા હાથ લાય એ મારા કઢાવી લઈશ હમણાં. આ કાંઈ વાંધો નહીં, પછી તારા અને મારે વહુ હાટું રાખો છો કાંઈ એવું કાંઈ છે? નો હોય હવે અહીં બાયુની દુકાન હે હાલો, આ ખાલી તમને કઈ ખબર જ નથી પડતી એટલે જ મને નથી ગમતું તમારે ભેગું બધું ખાલી પૂછું હું અને બાપા. આ પેન્ટ ઉપર આ જોડી થઈ ગઈ હા હાલો બા કઈ બદલાવતા નહીં સંજયભાઈ આવ હાલો આ પેક કરી દો આ ફાઇનલ. અને વાં ઓલા ભાઈ પાસે શર્ટ પાસ કર્યા હે. હાલો ઈ ફરી પેક કરી દો હા અને હવે તારે શું હાલ બોલ? મારા કપડા તમારા માપના તો કપડા નહીં હોય હા કેમ ન હોય? મોટાઓના છે ઓલો શર્ટ રહ્યો ને માર શર્ટ જો હા. ડિઝાઇન ટાઈપ ના દે શર્ટ. હા હા પેલા એ મને શર્ટ બહુ ગમે. ઈ ઈ કરી તમને થાય નહીં ને મોટો પડે કાપી નાખો નથી તમારા કે બધું. કાપવાનું તો એવું નહીં હોય પણ બીજો બતાવો એના કરતા પણ હારું તમે લુગડા વેચો હું વેચો હવે આ સંજયભાઈ? વેચી પણ બોલ માને એમ કહું છું. પણ લુગડા લેવા આવ્યા ઈ પણ આને તારા બાપ આમ ઉભો રે વાહ હાને તાર માપ ના હોય તો એમ બીજા નો લે તારે ઈ પહેરવું જરૂરી મારે ઈ જ પહેરવો છે શર્ટ. ન ઈ નો પહેર તો હું થઈ ભાઈ પાસે નો મને વ્યવસ્થા જે ગમે ઈ પહેરું ને નો ગમે ઈ ક્યાંથી પણ પહેરું? આમાંથી હું બીજું બતાવે ઈ ગમે નથી ગમતું મને ઓલું ગમે. પણ ઈ તને ન થાય એમ આખો ઢકાઈ મારે જાય લેવું હોય તો ઈ લેવું હોય મમ્મી મારે ઈ જ લેવું હોય. આને એના કરતા મસ્ત બતાવો હા બો ના ઈ નહીં ઈ ઓલું જ. ઈ એના તારા કરતા હારું તારા માપનો નથી નતો ઉપરથી તને પણ માપા કાપી દે કટિંગ કરી દે સિલાઈ. તું કેવડો મોટો લાગી છે એમાં ખબર છે તને ઊંડા ભૂખ જેવો લાગી છે આખું ગામ દાળ ભલેલા ભૂખ જો લગો નવી ડિઝાઇન છે એક નંબર શર્ટ છે મારે ઈ જ લેવો હોય. તો ભાઈ એમાં કઈ થાહે સંજયભાઈ એમાં ઈ શર્ટ આને થાહે નહીં નો થાય હવે હું કરું બીજો કાઢી દો એના ના કરતા ના ભાઈ મારે ઈ જ જોઈએ નકર તમારી દુકાન આ રહે નહીં હો. કે આને
જોઈમાં મારો ભાઈબંધની દુકાન છે, મારી આબરૂની પથારી ફરી જાહે. પણ તમારા ભાઈબંધની દુકાન મારે સાડી લેવો હે પણ નથી, તારી હાઈટ કેવડી છે પૂછી હે? ઈ માપનો નથી, ઈ વેસવા જ બેઠા હે. તારે ન ઘરે આથણો કરવો. મારે ઈ લેવો આને સમજાય ન કરવું, આને ક્યાંક ધમણે દફનાવી દેશ ગમે ત્યાં. શું છે તારે? મારે ઈ શર્ટ લેવો હે તો હવે નથી થાય એમ તો શું કરશે એનું? પણ સિલાઈ મશીન થી કરી દઈએ બધું. અહીંયા હંસો દેખાય છે હે? અત્યાર લુગડા વેસે રેડીમેડ વાળા, ખબર નથી પડતી હે? હંસો હે? નથી લેવા મારા લુગડા. બીજા લઈ લે ને. બીજા આ ભાઈ ઉભા જોઈને વાહ કેવા શર્ટ ની આમ આખી જો તો કેટલી ડિઝાઇન હે, આટલી તમે ક્યાં પણ નવી પેટર્ન છે મમ્મી. મારી વાત સાંભળ, મારા દીકરા હાથ નથી ઉપાડ્યો પણ આજ ઉપડી ગયો. કેટલો હરખથી રાખું છું, બધું લઈ દઉં છું ને. એ સંજયભાઈ પાસે ઈ માયલો માપ નથી. તને ઈ એક શર્ટ ગમે હે, ઈ નથી તો બટા બીજા કેટલા 5000 શર્ટ હે. એમાંથી પાસ કર. હા સમજો, પણ મોડો બદલીનો લઈ લે. હવે એક જણ થઈ ગયા સંજયભાઈ પેક બધું? હા ભગીડીભાઈ, તમારા કપડા 6 જોડી પેક કરી દીધા છે, બરાબર? હા. હવે દેવાના કેટલા ઈ કયો? દેવાના ખાલી 3200 રૂપિયા છે 6 જોડીના. શું વાત કરો સંજયભાઈ? હા 3200 જ. મારી વાત સાંભળો, પછી સંબંધમાં આમ ઓલું ન કરતા કે 3200 માં ભાવેશભાઈ આવ્યા તો ભાવેશભાઈને 3200 માં 6 જોડી આપું. ભાવેશભાઈ, આપણે હે ને કાયમી માટે ઓફર છે. હા. 1600 માં 3 જોડી છે, 1100 માં 2 છે અને 600 માં 1 છે. કાયમી 365 દિવસ આપણે 1600 માં 3 જોડી આપી. એટલે તમે 6 જોડી રાખીને એટલે 3200 રૂપિયા થયા તમારે. ઠેક આ દિવાળી મહિનો હાલે એટલે આ ઓફર હશે. દિવાળી મહિનાની તો નથી, દિવાળી મહિનાની તો એક્સ્ટ્રા ઓફર છે. ઈ કઈ? ઈ આવશે 29, 30 ને 31 3 દિવસની. ઈ 500 માં 1 જોડી આવશે, 900 માં 2 જોડી આવશે અને 1300 માં 3 જોડી આવશે. પણ આ 3 દિવસની સ્કીમ છે. હું વાત કરો છો? અરે ગામમાં આવી સ્કીમ તો ક્યાંય નથી ખરેખર. આજે હું તમારી દુકાને મારા છોકરાને લઈને આવ્યો ને, મને ખૂબ આનંદ થયો. અને હું તો બધાય મારા ચાહક મિત્રોને ખાસ એટલું જણાવું છું કે જો મિત્રો દિવાળીની ખરીદી કરવી હોય ને તો અવશ્ય 7 જીન્સમાંથી કરજો. મેટોડા જીઆઈડીસી 3 નંબરના ગેટમાં. અને અમારા સંજયભાઈ આવી નવી ઓફર લઈને આવે છે. અને વરહમાં કાયમી માટે આ ઓફર તો હોય જ છે. 1600 માં 3, 3200 માં 6 અને દિવાળી મહિનાની 3 દિવસની ઓફર. ઈ તમે પણ સાંભળ્યું ને? જો જેન્ટ્સ માટે દિવાળીની ખરીદી કરવી હોય તો 7 જીન્સમાં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી ને દિવાળી નજીક આવે છે તો બધાય શોપિંગ માટે જાતા જ હોય, પણ આપણે દિવાળીમાં બધા એવું વિચારતા હોય કે સસ્તું ને સારું ક્યાં મળશે. તો અમે તો આજે ઈ દુકાનની મુલાકાત લઈ લીધી. તો તમારે આટલી સસ્તી ને સારી રીતે ખરીદી કરવી હોય તો એકવાર 7 જીન્સની મુલાકાત જરૂરથી લેજો. અને અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.